નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, જેનો આજે આપણે પાર્ટ 2 જોઈશું. આ આપણો પાર્ટ 2 છે. આ પહેલાં આપણે પાર્ટ 1 જોઈ ગયા છીએ. આ પાર્ટ 2 ત્યારે જ તમને ખ્યાલ આવશે જો પાર્ટ 1 જોયો હશે. એટલે પાર્ટ 1 જોવો ખૂબ અગત્યનો છે, કારણ કે તેમાં ડીએનએ સ્ટ્રક્ચર, કોષ વિભાજન વગેરે ક્રિયાઓ આપણે સમજાવેલી છે. પાર્ટ 2માં આપણે જોતા જઈએ કે આમ પ્રજનનની મૂળભૂત ઘટના ડીએનએની પ્રતિકૃતિ બનાવવાની છે. આપણે જોઈ ગયા કે પ્રજનનની મૂળભૂત ઘટના ડીએનએની પ્રતિકૃતિ બનાવવાની છે. આ ડીએનએની પ્રતિકૃતિ બે રીતે બને છે, લિંગી પ્રજનનમાં અને અલિંગી પ્રજનનમાં. લિંગી પ્રજનન છે એમાં ભિન્નતા જોવા મળે છે, જ્યારે અલિંગી પ્રજનનમાં કોઈ ભિન્નતા ઉત્પન્ન થવાની શક્યતા રહેતી નથી. આગળ જોઈએ. ડીએનએની પ્રતિકૃતિ બનાવવા માટે કોષો વિવિધ રાસાયણિક ક્રિયાઓનો ઉપયોગ કરે છે, જે પ્રજનન કોષોમાં ડીએનએની બે પ્રતિકૃતિઓ બનાવે છે અને તેઓનું એકબીજાથી અલગ હોવું જરૂરી છે. પરંતુ ડીએનએની એક પ્રતિકૃતિને મૂળ કોષમાં રાખીને બીજી પ્રતિકૃતિને તેની બહાર કાઢી નાખવાથી કામ ચાલતું નથી, કારણ કે તે બીજી પ્રતિકૃતિની પાસે જૈવિક ક્રિયાઓના રક્ષણ માટે સંગઠિત કોષીય સંરચના હોતી નથી. હવે અહીં જે વાત કરી છે તે ડીએનએ ડુપ્લિકેશન માટે છે. આપણે આગળ પાર્ટ 1માં જોઈ ગયા કે જે ડીએનએ છે એ આ રીતે એની રચના હોય છે. જ્યારે એની પ્રતિકૃતિ બનાવવાની થાય છે ત્યારે આ જે ડીએનએ નિસરણી આકારનો છે, એની આખી હેલિકલ રચના છે, જે આ ન્યુક્લિયોટાઇડ્સની આખી ચેઇન છે, અહીં જે આવેલા છે એ જુદા જુદા ન્યુક્લિયોટાઇડ્સ છે. આ ન્યુક્લિયોટાઇડ્સ છે એ અહીંથી ડીએનએમાં નિસરણી આકારની છે, એની બે અહીં ચેઇન બની જાય છે, બંને જુદી પડે છે. અને આ બંને ચેઇનમાં જે અહીં એના કોડ હોય છે, જીનેટિક્સ કોડ, અહીં એ, સી, અહીં ટી, અહીં જી, આ પ્રમાણે હોય છે. એ જ રીતે અહીં પણ એના જુદા જુદા કોડ હોય છે, ટી, જી, એ અને સી, આ પ્રકારના કોડ હોય છે. હવે અહીં ડીએનએની પ્રતિકૃતિ એટલે કે અહીં ડીએનએનું ડુપ્લિકેશન, ડીએનએ બેવડાય છે ત્યારે અહીં જે ભાગ પડેલા છે એ ભાગમાં ફરીથી આપણે આગળ જોઈ ગયા પાર્ટ 1માં કે એ હોય તો તેની સામે ટી ઉત્પન્ન થાય છે, સી હોય તો જી ઉત્પન્ન થાય છે, ટી હોય તો અહીં એ ઉત્પન્ન થશે અને જી હશે તો સી ઉત્પન્ન થશે. એ જ રીતે આ આખી ડીએનએ એક બેવડાયેલું જોવા મળે છે. એ જ રીતે આ બાજુ બીજું ડીએનએ ઉત્પન્ન થતું જોવા મળે છે. ટી છે તો એની સાથે એ આવશે, જી છે તો સી આવશે, એ છે તો ટી આવશે, સી છે તો જી આવશે. હવે આપણે જોઈએ છીએ જો આ બંને જે ડીએનએ સ્ટ્રક્ચર છે એ બંનેમાં અહીં ફેર જોવા મળે છે, ફેરફાર થયેલો જોવા મળે છે. તો આમ આ ડીએનએ અને આ ડીએનએ બંનેની રચના છે જુદી છે, અને જેથી કરીને આ ડીએનએની જે કોડ છે એની રચના જુદી હોવાને કારણે બે બાળ પ્રાણી ક્યારે એક સરખા હોતા નથી. અને એક સરખા ન હોવાનું કારણ પણ આપણે પાર્ટ 1માં જોઈ ગયા છીએ કે અર્ધીકરણની ક્રિયામાં થતી અહીં જે ડુપ્લિકેશનની વ્યક્તિકરણની ક્રિયા છે, એ વ્યક્તિકરણની ક્રિયાના કારણે જે ડીએનએ છે એ પોતાની જે વારસાગત લક્ષણો છે એ ઉતરી આવે છે એની સંતતિમાં, પણ એક સમાન ક્યારેય હોતા નથી. કારણ કે માતા તરફથી આવેલા જે અંડકોષમાં રહેલા રંગસૂત્ર છે એ માતા તરફથી આવેલા છે, અને શુક્રકોષમાં રહેલા રંગસૂત્ર છે એ પિતા તરફથી આવેલા છે. તો અહીં જે રંગસૂત્ર એકબીજા સાથે અમડાય છે, ત્યાંથી ટુકડાઓની આપલે થાય છે, અને ટુકડાઓની આપલે થયા બાદ એ ત્યાંથી ટુકડાઓની અદલબદલ કરે છે અને ત્યારબાદ છૂટું પડે છે. અને એ છૂટા પડ્યા બાદ અહીં જનીન છે, જે ડીએનએ છે, રંગસૂત્રના ટુકડાની અદલબદલ થવાના કારણે એ આખીની રચના બદલાયેલી જોવા મળે છે, જે આપણે એક ફોટોગ્રાફ્સ દ્વારા જોઈએ. અહીં જુઓ રંગસૂત્રો આપેલા છે, સમજાત રંગસૂત્ર છે, અહીં જોડીમાં આપેલા છે,
એક જોડની અંદર રહેલા આ બંને રંગસૂત્ર છે. જોડની અંદર રહેલો પહેલું રંગસૂત્ર અને બીજું રંગસૂત્ર. આ એક રંગસૂત્ર માતા તરફથી આવેલું હોય અને આ બીજું રંગસૂત્ર એનું પિતા તરફથી આવેલું હોય છે. એ જ રીતે આ બીજી જોડનું રંગસૂત્ર અહીં આપેલું છે. અહીં રંગસૂત્ર છે એ વ્યક્તિકરણની ક્રિયામાં એકબીજા સાથે અમડાવવાની શરૂઆત કરે છે. એક માતા તરફનું હોય છે અને એક પિતા તરફનું હોય છે. આ રંગસૂત્ર અમડાય છે એકબીજા સાથે, જે આપણે એના પછીના આકૃતિમાં જોઈએ. અહીં જુઓ, રંગસૂત્ર અમડાવવાની શરૂઆત કરે છે એકબીજા સાથે. અહીં રંગસૂત્ર એકબીજા સાથે અમડાય છે. અહીં જુઓ, ટુકડાઓની આપ-લે કરી નાખે છે. આ લાલ કલરનું જે રંગસૂત્ર છે એની સાથે આ બ્લુ કલરનું રંગસૂત્રના ટુકડાની અદલ-બદલ થઈ છે. જ્યારે બ્લુ કલર છે એની સાથે લાલ કલરનું આવી ગયું છે. એ જ રીતે અહીં પણ બ્લુની સાથે રેડ જોઈન્ટ થઈ ગયું છે અને આ રેડની સાથે બ્લુ જોઈન્ટ થઈ ગયેલું છે. આમ જ્યાં અમડાય છે ત્યાંથી તે ટુકડાની અદલ-બદલ કરે છે અને અદલ-બદલ થયા બાદ આ અમુક ક્ષણ પૂરતું જ હોય છે અમડાવવાની ક્રિયા. અને અમડાયા બાદ તરત જ એ ડીએનએના ટુકડાની રંગસૂત્રના ટુકડાની અદલ-બદલ કરે છે અને અદલ-બદલ કર્યા બાદ બંને પાછા રંગસૂત્ર છે એ પોતાની રીતે જુદા થયેલા જોવા મળે છે. જે અહીં આપેલું છે આપણે જો આકૃતિમાં, કે આ અમડાયેલા હતા. અહીં આકૃતિમાં બંને અમડાઈ અને પાછા અહીં જુદા પડે છે. જુદા પડે છે ત્યારે આપણે જોયું કે બ્લુ કલરના હતા એમાં રેડ કલરનું આવી જાય છે. આ રીતે અહીં એના ટુકડાની અદલ-બદલ થયેલી જોવા મળે છે આ બાજુ. જ્યારે એ જ રીતે અહીં અમડાવવાની જે ઉપરની ક્રિયા છે એમાં પણ આપણે જોઈ ગયા કે બ્લુમાં અહીં રેડ છે એ મિક્સ થયેલું જોવા મળે છે. એ જ રીતે બ્લુ હોય તો એની અંદર આ રેડ પણ જોઈન્ટ થઈ શકે છે. એમાં પણ ટુકડો ગમે ત્યાં ટુકડાની અદલ-બદલ થઈ શકે છે. કોઈ અહીં ફિક્સ નથી હોતું કે આટલો જ ટુકડોની અદલ-બદલ થાય. કેટલા ભાગમાં અમડાય છે એના ઉપર એનો આધાર હોય છે. જેથી કરીને આ ભાગ છે અહીં એ પણ લાલ થયેલો ઘણી વખત જોવા મળે છે. દરેક વખતે જ્યારે અમડાવવાની ક્રિયા થાય છે ત્યારે આ જુદી જુદી ક્રિયા એમાં થતી જોવા મળે છે. તો આ અમડાવવાની ક્રિયા કોઈ પણ સજીવમાં ક્યારેય એક સમાન હોતી નથી. જેથી કરીને અહીં જે રંગસૂત્ર હવે આ એકબીજા ટુકડાની અદલ-બદલ કરે છે એ ક્યારેય રંગસૂત્ર ક્યારેય હંમેશા એક સરખા હોતા નથી. જેથી કોઈ પણ બે સજીવ ક્યારેય એક સરખો હોતો નથી. એક સરખા સજીવ ન હોવાનું મુખ્ય કારણ આ વ્યતિકરણની ક્રિયા છે, અમડાવવાની ક્રિયા છે, જેના કારણે આખું જે રંગસૂત્રના જનીનના કોડ છે એ આખા બદલાઈ જાય છે. આગળ જોઈએ. હવે જનીન કોડ બદલાયા બાદ અહીં અર્ધીકરણની ક્રિયા થતી જોવા મળે છે. અર્ધીકરણ માત્ર પ્રજનન કોષોમાં જ થાય છે. નર હોય તો શુક્રકોષમાં અને માદા હોય તો અંડકોષમાં. તો અહીં જુઓ, અર્ધીકરણની ક્રિયામાં જે જોડીમાં હતા રંગસૂત્રો, આ તારા કેન્દ્ર છે. અહીં બંને બાજુ તારા કેન્દ્ર આવેલા છે અને અહીં જોડીમાં રંગસૂત્ર છે. એ જોડીમાં રંગસૂત્ર છે એમાંથી એક રંગસૂત્રને આ સાઈડ લેશે અને બીજા રંગસૂત્રને આ બાજુ ખેંચશે. અહીં પણ એક રંગસૂત્રને આ બાજુ અને બીજા રંગસૂત્રને આ બાજુ તારા કેન્દ્ર છે એ પોતાના ધ્રુવ તરફ ખેંચવાનું શરૂ કરશે. જો આકૃતિમાં અહીં પોતપોતાના ધ્રુવ તરફ આખા રંગસૂત્રને પોતાની તરફ ખેંચવાની શરૂઆત કરે છે. હવે જ્યારે આ રંગસૂત્ર પોતાના ધ્રુવ તરફ નિર્માણ જતા રહે છે ત્યારે ફરીથી અહીં જે કોષ કેન્દ્ર પટલ છે એ ઉત્પન્ન થવાનું શરૂ થાય છે. જે કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રની ફરતેનું પટલ છે અહીં ક્યાંય નથી જોવા મળતું, પરંતુ રંગસૂત્રને પોતપોતાની તરફ, પોતાના ધ્રુવ તરફ તારા કેન્દ્ર ખેંચી લે છે. ત્યારબાદ અહીં આ કોષ કેન્દ્ર પટલ છે એ ઉત્પન્ન થવાનું શરૂ થાય છે. અહીં ઉદાહરણ તરીકે 2 જ રંગસૂત્ર આપેલા છે, પરંતુ અહીં 23 રંગસૂત્ર આ બાજુ આવે છે અને 23 રંગસૂત્ર આ બાજુ આવે છે. પણ આપણી અનુકૂળતા માટે અહીં 2 રંગસૂત્ર લીધા છે. બાકી 23 46 જે હોય છે એના આ રીતે ટુકડા થાય છે અને અર્ધીકરણની ક્રિયા થાય છે, એટલે કે રંગસૂત્રની સંખ્યા અડધી કરે છે. જેવા રંગસૂત્રની સંખ્યા અડધી થશે, અહીં કોષ કેન્દ્ર પટલ ઉત્પન્ન થશે. એ દરમિયાન જ અહીં જે આ કોષ રસ છે એ કોષ રસમાં પણ અહીં ખાંચ ઉત્પન્ન થશે અને કોષ છે એ પોતે 2 કોષમાં રૂપાંતર થવાનું શરૂ થશે, જે આપણે આગળની આકૃતિમાં જોઈએ. અહીં જોવા મળે છે
કોષ કેન્દ્રિકા ઉત્પન્ન થઈ ગઈ છે અહીં. અને આ ઉપરાંત અહીં કોષ રસ છે એ પણ ખાંચ વચ્ચે જોવા મળે છે અને એક કોષમાંથી બે કોષ બનવાનું ઉત્પન્ન થાય છે. આગળ જોઈએ આપણે. જો આકૃતિમાં આપણે દેખાય છે કે અહીં કોષ કેન્દ્ર પટલ પણ ઉત્પન્ન થઈ ગયેલું છે. અહીં એક કોષમાંથી બે કોષ પણ બની ગયા છે. તો આ રીતે અને એ સાથે સાથે અહીં જેટલી પણ અંગિકાઓ હોય છે, આપણે 9મા ધોરણમાં આકૃતિમાં શીખી ગયા છીએ પ્રાણી કોષની આકૃતિમાં, કે અહીં કણાભસૂત્ર હોય છે, અંતઃકોષ રસજાળ હોય છે, લાઇસોઝોમ હોય છે, ગોલ્ગી બોડી હોય છે. તો આ બધી જ અંગિકાઓ છે એ ફરીથી આ ભાગમાં જેટલી હોય એટલી જ આ ભાગમાં અહીં ઉત્પન્ન થયેલી જોવા મળે છે. અહીં અંગિકાઓનું વિભાજન એવું જરૂરી નથી કે અડધી અંગિકા આ બાજુ જાય ને અડધી અંગિકાઓ આ બાજુ જાય. જેટલી અંગિકાઓ આ ભાગમાં હોય છે એટલી તો અહીં રહે જ છે. આ સિવાય નથી એ એની જાતે ઓટોમેટિક ઉત્પન્ન થાય છે. એ જ રીતે આ બાજુ જેટલી અંગિકાઓ ઘટ પડે છે એ પોતાની જાતે ઓટોમેટિક ઉત્પન્ન થતી જોવા મળે છે. તો આમ અહીં રંગસૂત્ર છે એનું અર્ધીકરણ તો થાય છે અને એક કોષમાંથી બે કોષ બને છે ત્યારે અંગિકાઓ છે એનો પણ અહીં નવી ઉત્પન્ન થતી જોવા મળે છે. આમ અહીં બે કોષ અર્ધીકરણ દરમિયાન ઉત્પન્ન થાય છે. આ બંને કોષમાં રંગસૂત્રની સંખ્યા અડધી છે એટલે 46ની બદલાએ 23 છે. આ માત્ર પ્રજનન કોષોમાં જ જોવા મળે છે. હજુ આપણે આગળ જોતા જઈએ તો એ જે બે કોષ બન્યા એનું ફરીથી સમવિભાજન થાય છે. 9મા ધોરણમાં શીખી ગયા છો, ન શીખ્યા હોય તો ફરીથી તમે અહીં યાદ કરી લો. આગળ આપણે જોયું હતું એ રંગસૂત્રની સંખ્યા અડધી થઈ ગઈ હતી, 23 હતી. એ 23 વાળો જે કોષ છે એ કોષનું ફરીથી અહીં સમવિભાજન થયેલું જોવા મળે છે. ફરીથી એમાં તારા કેન્દ્ર ઉત્પન્ન થતા જોવા મળે છે અને આ તારા કેન્દ્ર છે એ 23 રંગસૂત્ર અહીં જે આપેલા છે એ 23 રંગસૂત્રને પોતાના અહીં એનો જે રંગસૂત્ર કેન્દ્ર છે, સેન્ટ્રોમિયર છે, ત્યાંથી પોતપોતાની તરફ ખેંચશે. આમ 23 જોડને પોતપોતાની તરફ ખેંચશે. આ રીતે અહીં સમય નહીં એટલે આપણે બે જ લીધા છે, પણ આવા 23 રંગસૂત્ર છે એને સેન્ટ્રોમિયરમાંથી બંને તારા કેન્દ્ર પોતપોતાની તરફ ખેંચવાની શરૂઆત કરશે. અને જેથી કરીને આપણે અહીં આગળ આપેલું છે જુઓ કે ખેંચવાના કારણે જો અહીં ખેંચાતા જોવા મળે છે, જેથી સેન્ટ્રોમિયર જે આ રંગસૂત્ર હતું અહીં સેન્ટ્રોમિયરના ભાગમાંથી અડધું રંગસૂત્ર ઉપરની તરફ અને અડધું રંગસૂત્ર નીચેની તરફ જતું જોવા મળે છે. જો અહીં બે ટુકડા થઈ ગયા, અડધું ઉપર જાય છે અને અડધું નીચે જાય છે, અડધું ઉપર જાય છે, અડધું નીચે જાય છે. જો અહીં જે રંગસૂત્ર છે એનો ટુકડો છે એ સંપૂર્ણ માતાનો કે સંપૂર્ણ પિતાનો નથી. અહીં જો અડધો રેડ છે, અડધો બ્લુ છે, રેડ છે, બ્લુ છે, એટલે કે માતા પિતાના બંનેના જે જનીનો છે એના ટુકડાઓની અદલ બદલ થયેલી છે. એટલે આ મૂળ ડીએનએ જેવું ડીએનએ અહીં રહેતું નથી. આગળ જોઈએ. હજુ જો અહીં જોવા મળે છે આ જે રંગસૂત્રો અડધા ટુકડા થયેલા છે એ પોતપોતાના ધ્રુવ તરફ આગળ વધે છે. અહીં નીચે તારા કેન્દ્ર પણ પોતપોતાના ધ્રુવ તરફ આગળ વધે છે. એ આગળ વધ્યા બાદ અહીં ફરીથી કોષ કેન્દ્ર પટલ છે એ બંને બાજુ ઉત્પન્ન થાય છે. અહીં પણ કોષ કેન્દ્ર પટલ ઉત્પન્ન થાય છે અને કોષ કેન્દ્ર પટલ જે ઉત્પન્ન થશે એટલે અહીં વચ્ચેથી ખાંચ બનશે અને ખાંચ બની અને એક કોષમાંથી અહીં બે કોષ બનવાની શરૂઆત થશે. આના પછીની આકૃતિમાં આપેલું જ છે. અહીં કોષરસનું પણ વિભાજન થાય છે અને એક કોષમાંથી અહીં બે કોષ બનવાની શરૂઆત થશે, જે પછીની આકૃતિમાં આપેલું છે જુઓ. તો અહીં આપણે જોઈએ છીએ કે કોષ કેન્દ્ર પટલ પણ અહીં ઉત્પન્ન થઈ ગયેલું છે અને કોષરસમાં ખાંચ ઉત્પન્ન થાય છે. ફરીથી એક કોષમાંથી બે કોષ બની ગયા. અહીં રંગસૂત્રની સંખ્યા અડધી થતી નથી. અહીં જે અડધા રંગસૂત્રો હતા એ અડધા રંગસૂત્રનું હવે અહીં ડુપ્લિકેશન થાય છે. આપણે આગળ જોયું હતું કે ડીએનએ પોતાની પ્રતિકૃતિ બનાવે છે, તો એ પ્રતિકૃતિ એ અહીં સમવિભાજનમાં બનતી જોવા મળે છે. જે અડધું રંગસૂત્ર હતું એ ફરીથી અહીં બેવડાય અને આખું રંગસૂત્ર બને છે. એટલે અહીં ફરીથી જે 23ના અડધા 23 રંગસૂત્ર હતા એ દરેકે દરેક 23 આખા રંગસૂત્ર અહીં બનતા જોવા મળે છે. આ રીતે આ બધામાં 23 રંગસૂત્ર હશે, પણ કેવા હશે? આખા.
કઈ રીતે બને છે આખા? તો સમવિભાજનના કારણે બને છે. તો આ રીતે આખી આ ક્રિયા જોવા મળે છે અને જેના કારણે જેમ કહીએ છીએ કે ડીએનએની પ્રતિકૃતિનું નિર્માણ થાય છે એ આ રીતે થાય છે અને ભિન્નતા પણ આના કારણે જ ઉત્પન્ન થતી જોવા મળે છે. હવે આપણે આશા રાખીએ કે આમાં આવતા જે શબ્દો અમુક નવા છે એ તમે આ બધી આકૃતિના આધારે હવે તમે સમજી શકશો. અહીં આપણે આપેલું હતું જો કે પરંતુ ડીએનએની એક પ્રતિકૃતિને મૂળ કોષમાં રાખીને બીજી પ્રતિકૃતિને તેની બહાર કાઢી નાખવાથી કામ ચાલતું નથી. જે અહીં આપણે જોઈ ગયા કે રંગસૂત્રને પોતપોતાની તરફ તારા કેન્દ્રએ ખેંચ્યા ત્યારે અડધા રંગસૂત્ર જ હતા અહીં અને અડધા રંગસૂત્ર આ બાજુના ધ્રુવમાં હતા. તો અહીં જે અડધા રંગસૂત્ર છે એ આપણે જોઈ ગયા કે અહીં ડુપ્લિકેશન એનું થતું જોવા મળે છે અને અડધાવાળા અહીં આખા રંગસૂત્ર ફરીથી બનતા જોવા મળે છે. એટલે ડીએનએનું ડુપ્લિકેશન થયેલું જોવા મળે છે. તો આ રીતે જે બીજી પ્રતિકૃતિ ઉત્પન્ન થાય છે એને આપણે કોષની બહાર નાખી નથી દેવાની, પણ અહીંથી એમાંથી બીજો કોષ નિર્માણ કરવાનો છે અને એક કોષમાંથી બે કોષ બનાવવાનો છે. જેથી કરીને તમને આમાં પ્રશ્ન પણ પૂછી શકાય કે કોષ વિભાજન ફક્ત ડીએનએ પ્રતિકૃતિના સર્જન પૂરતું નથી. શા માટે? તો અહીં કોષ વિભાજન માત્ર ડીએનએની પ્રતિકૃતિ એટલે કે ડીએનએ અડધું છે એને આખા કરવા માટે નથી, પરંતુ આ જે કોષ વિભાજન છે એ એક કોષમાંથી બે કોષ બનવા માટે પણ જવાબદાર છે. એક કોષમાંથી બે કોષ બનવા માટે આ કોષ વિભાજન થવું ખૂબ જરૂરી છે. આગળ જોઈએ આપણે, જેમાં કહ્યું છે કે જેથી ડીએનએની પ્રતિકૃતિ બનાવવાની સાથે સાથે બીજી કોષીય સંરચનાઓનું પણ સર્જન થાય છે. આપણે જોઈ ગયા કે બે કોષ અહીં ઉત્પન્ન થઈ ગયા. તો હવે આપણે આગળ પણ વાત કરી હતી કે આની અંદર રહેલી જે કોષીય અંગિકાઓ એટલે કે રિબોઝોમ, લાઇસોઝોમ, ગોલ્ગી કાય, કણાભસૂત્ર, આ બધી અંગિકાઓનું જ્યાં જ્યાં ઘટ પડતી હોય એ બધી અંગિકાઓ ફરીથી અહીં દરેક બંને કોષમાં નિર્માણ થતી જોવા મળે છે. આગળ જોઈએ, તેના પછી ડીએનએની પ્રતિકૃતિઓ અલગ થઈ જાય છે. પરિણામ રૂપે એક કોષ વિભાજન થઈને બે કોષો બને છે, જે આપણે હમણાં જ આકૃતિમાં જોઈ ગયા. આગળ આપેલું છે કે આ બે કોષો એક સમાન છે, પરંતુ શું તેઓ સંપૂર્ણ રીતે સમરૂપ છે? તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે બંને કોષો સમાન તો છે પણ સંપૂર્ણ રૂપે સમરૂપ તો નથી જ. ડીએનએ સ્ટ્રક્ચરમાં જોઈ ગયા કે જ્યાંથી એ પોતાની અહીં ડીએનએનું ડુપ્લિકેશન થાય છે, નવી અહીં ન્યુક્લિયોટાઇડની સંરચના બને છે, એ સંપૂર્ણ બંને એક સરખી હોતી નથી. અહીં અને અહીં બંનેની રચના કેવી છે? જુદી જુદી જોવા મળે છે. એટલે બંને સંપૂર્ણ સમરૂપ તો હોતી નથી જ. આગળ જોઈએ, આ પ્રશ્નનો જવાબ એ વાત પર નિર્ભર કરે છે કે પ્રતિકૃતિની પ્રક્રિયાઓ કેટલી ચોકસાઈથી સંપાદિત થઈ છે. હવે એના માટે ચોકસાઈની વાત કરી છે કે કેટલી ચોકસાઈથી આ પ્રક્રિયાઓ થઈ છે. એના આધારે એના ઉપર એનો આધાર હોય છે. જે આરએનએ છે એ આ બધી પ્રોટીન છે એની આપલેની ક્રિયા કરતા હોય છે. જો પ્રોટીનના આપલેની ક્રિયામાં થોડો પણ ફેરફાર રહી જાય તો આ ડીએનએનું જે બંધારણ હતું, એના જે કોડ હતા, એ એક સરખી રચના હતી એમાં ફેરફાર થતો જોવા મળે છે. આગળ જોઈએ, કોઈ પણ જૈવ રાસાયણિક પ્રક્રિયા સંપૂર્ણપણે વિશ્વસનીય હોતી નથી. અહીં રાસાયણિક પ્રક્રિયાની વાત કરી છે, તો કોઈ પણ જૈવ રાસાયણિક પ્રક્રિયા સંપૂર્ણપણે વિશ્વસનીય હોતી નથી. એમાં થોડો ઘણો માઇનર ફેરફાર તો જોવા જ મળે છે. આગળ કહ્યું છે કે આમ આ અપેક્ષિત છે કે ડીએનએ પ્રતિકૃતિની પ્રક્રિયામાં કેટલીક ભિન્નતા હોઈ શકે છે. તો ડીએનએની જે ડુપ્લિકેશન થાય છે એની પ્રતિકૃતિ બને છે, બેવડાય છે, ત્યારે પણ થોડી ઘણી આમાં ખામી જોવા મળે છે અને જેથી કરીને ભિન્નતા ઉત્પન્ન થતી જોવા મળે છે. ભિન્નતા એટલે કે જુદાપણું. આગળ, પરિણામ રૂપે નિર્માણ પામનારા ડીએનએની પ્રતિકૃતિઓ એક સમાન તો હશે, પરંતુ મૂળ ડીએનએને એકરૂપ હોતી નથી. જે નવી બને છે રચનાઓ, એ બંને રચનાઓ તો સમાન હશે, પણ જેનું મૂળ ડીએનએ હતું એ એના જેવું તો સમરૂપ નહીં જ હોય. આગળ, હોઈ શકે છે
કે કેટલીક ભિન્નતાઓ એટલી ઝડપી અને તીવ્ર હોય છે કે ડીએનએની નવી પ્રતિકૃતિ પોતાના કોષીય સંગઠન સાથે સંયોજિત થઈ શકે નહીં. ઘણી ભિન્નતાઓ એટલી બધી તીવ્ર હોય છે કે જ્યારે અહીં ડીએનએની પ્રતિકૃતિ બનતી હોય છે ત્યારે એમાં એટલી બધી ભિન્નતાઓ આવી જતી હોય છે કે આ ભિન્નતાઓ છે એ કોષીય સંગઠન સાથે સંયોજિત થઈ શકતી નથી. એટલે કે એટલી બધી એનામાં ભિન્નતા ઉત્પન્ન થાય છે કે એ આ જે સામાન્ય વાતાવરણ હોય તેની સાથે ટકી શકતા નથી અને જેથી કરીને એ સજીવ મૃત્યુ પામે છે. આગળ જોઈએ. આ પ્રકારની સંતતિ કે બાળકોષ મૃત્યુ પામે છે એટલે કે નાશ પામે છે. બીજી તરફ ડીએનએ પ્રતિકૃતિની અનેક વિભિન્નતાઓ એટલી બધી ઝડપી હોતી નથી. આમ બાળકોષ સમાન હોવા છતાં કોઈને કોઈ સ્વરૂપમાં એકબીજાથી ભિન્ન હોય છે. આપણે જોઈ ગયા કે મૂળ ડીએનએ કરતાં નવું ડીએનએ જે બને છે એમાં થોડી ભિન્નતા જોવા મળે છે. જો આ થોડી ભિન્નતા હોય તો એ સંભવ છે પૃથ્વી ઉપર અને એ બાળકોષ જીવિત રહી શકે છે. પરંતુ જો વધારે ફેરફાર થાય ડીએનએમાં તો એમાં એ જીવ છે એ જીવી શકતું નથી. આગળ જોઈએ કે પ્રજનનમાં થનારી આ ભિન્નતાઓ જૈવ વિકાસ ઉદ્વિકાસનો આધાર છે, જેની ચર્ચા આપણે પછીના પ્રકરણમાં કરીશું. અહીં ભિન્નતા હોવી ખૂબ જરૂરી છે. જે એની નીચે અહીં ટોપિક આપેલો છે એમાં પણ આપણે વાત કરીશું. પણ ઉદ્વિકાસ માટે આ ભિન્નતા ખૂબ જરૂરી છે. જો ઉદ્વિકાસ કરવો હોય તો થોડી ઘણી ભિન્નતા હોવી જરૂરી છે. અહીં આના ઉપરથી આપણે ખાસ ફરીથી એક વખત જોઈ લઈએ કે ડીએનએ કઈ જગ્યાએ હોય છે. તો કે આ કોષની અંદર કોષ કેન્દ્રની અંદર આ રંગસૂત્ર અને રંગસૂત્ર છે એ રંગસૂત્ર જે આ ગોઠવાયેલા છે આપણે આખા એને મોટા સ્વરૂપે જોઈએ તો એની અંદર આ રીતે આ ડીએનએ છે ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ આ રીતે ગોઠવાયેલા હોય છે. આપણે પાર્ટ 1માં ફોટોગ્રાફ્સ દ્વારા પણ તમને સમજાવેલું છે, બતાવેલું છે. એટલે પાર્ટ 2 જુઓ એની પહેલાં પાર્ટ 1 જુઓ, ખૂબ અગત્યનો છે. તો આ ડીએનએ કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રની અંદર ડીએનએ આવેલા હોય છે. આ એક ખાસ યાદ રાખવાનું છે. અને આ ડીએનએમાં રહેલા એના કોડ છે એ ક્યારેય એક સમાન હોતા નથી. તેથી કોઈ પણ બે વ્યક્તિ ક્યારેય હંમેશા એક સમાન હોતો નથી. હા, થોડા ઘણા લક્ષણો સમાન હોય છે પરંતુ સંપૂર્ણ સમાન ક્યારેય હોતા નથી. આગળ જોઈએ આપણે નવો ટોપિક 8.1.1 ભિન્નતાનું મહત્વ. ભિન્નતા શા માટે છે, એનું મહત્વ શું છે એ આપણે આ ટોપિકમાં જોઈએ. તો તેમાં આપેલું છે કે પોતાની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરી સજીવોની વસ્તી યોગ્ય નિવસન તંત્રમાં સ્થાન અથવા વસવાટ પ્રાપ્ત કરે છે. અહીં નિવસન તંત્રની વાત કરી છે અને સજીવોની વસ્તીની વાત કરી છે કે પોતાની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરીને પોતે કેવા વાતાવરણમાં અનુકૂલિત થશે એના આધારે એ પોતાનું નિવસન તંત્ર, પોતાનું નિવાસનું સ્થાન પસંદ કરે છે અને એ જગ્યાએ વસવાટ કરવાનું શરૂ કરે છે. આગળ કહ્યું છે કે પ્રજનન દરમિયાન ડીએનએ પ્રતિકૃતિનું સાતત્ય સજીવની શારીરિક સંરચના તેમજ બંધારણ જાળવી રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે કે જે તેઓને વિશિષ્ટ વસવાટને યોગ્ય બનાવે છે. આમ કોઈ જાતિની વસ્તીની સ્થાયિત્વનો સંબંધ પ્રજનન સાથે છે. આપણે ડીએનએની વાત કરી કે કોઈ સજીવ ઉપર અહીં આપેલું છે, કોઈ પણ સજીવ છે એ પોતાના નિવાસ સ્થાનના આધારે પોતાની શરીર રચના હોય છે. આપણે જાણીએ છીએ કે ભારતના રહેતા લોકો છે એ ઘઉંવર્ણા હોય છે, જ્યારે ઠંડા પ્રદેશમાં રહેતા લોકો છે એ ખૂબ ગોરા હોય છે, રૂપાળા હોય છે. તો એનું કારણ નિવાસ સ્થાન છે. આ ઉપરાંત હાઇટ, બોડી, એના શરીરની રચના, આંખોનો રંગ, વાળનો રંગ એ પણ નિવાસ સ્થાન વસવાટને આધારે હોય છે. અને આ વસવાટને આધારે એને જે રચનાના ફેરફાર થાય છે એ આ ભિન્નતાના આધારે થાય છે. એટલે કે ડીએનએને આધારે થાય છે. ડીએનએમાં થોડી ઘણી ભિન્નતા ઉત્પન્ન થાય છે અને એ ભિન્નતા એ વસવાટમાં રહેવા માટે અનુકૂલિત બનાવે છે. જેમાં કહ્યું છે છેલ્લે કે કોઈ જાતિની વસ્તીની સ્થાયિત્વનો સંબંધ પ્રજનન સાથે છે.
આગળ કહ્યું છે પરંતુ વસવાટમાં અનેક પરિવર્તન આવી શકે છે. જો કહ્યું છે કે વસવાટમાં પણ અનેક પરિવર્તન આવી શકે છે. જરૂરી નથી કે આપણે જ્યાં રહીએ છીએ એ એક સરખું જ વાતાવરણ તેમાં જળવાઈ રહે. ઘણી વખત ઠંડીનું પ્રમાણ વધી જાય છે, ઘણી વખત ગરમીનું પ્રમાણ વધી જાય છે, ઘણી વખત વરસાદનું પ્રમાણ વધી જાય છે, અથવા તો કોઈ કુદરતી આફત આવે છે. અત્યારે આપણે જાણીએ છીએ કે COVID-19 કોરોનાનો કહેર ખૂબ વધતો જાય છે અને એની સામે જે પોતાનું શરીર ટકાવી રાખે છે એ જીવિત રહે છે અને જે તેની સામે પોતાનું શરીર નથી ટકાવી શકતા એ મૃત્યુ પામે છે. જે ટકાવી શકે છે એ હવે તેની સામે લડવા માટે તૈયાર થઈ ગયા છે. એટલે હવે તેને આ વાયરસની બહુ ઇફેક્ટ થશે નહીં, કારણ કે તેની સામે તેની પ્રતિકાર શક્તિ આવી ગઈ છે. આમ એના માટે રહેવા માટેનું એની શરીર રચના એ રીતે અનુકૂલિત થયેલી જોવા મળે છે. આગળ અહીં આપેલું છે કે જે સજીવોના નિયંત્રણમાં હોતું નથી. અહીં આપેલું છે કે વસવાટમાં અનેક પરિવર્તન આવી શકે છે જે સજીવોના નિયંત્રણમાં હોતું નથી. સજીવના હાથમાં નથી હોતો વસવાટ. વસવાટ જે વાતાવરણ છે એ કુદરતી છે, એમાં ગમે ત્યારે ફેરફાર થઈ શકે છે. આગળ કહ્યું છે કે પૃથ્વીનું તાપમાન ઓછું કે વધારે થઈ શકે છે. પાણીના સ્તરમાં પરિવર્તન અથવા કોઈ ઉલ્કાની અથડામણ તેના કેટલાક ઉદાહરણ છે. તાપમાન વધઘટ થઈ શકે છે, પાણીના સ્તરમાં ફેરફાર થઈ શકે છે, ઉલ્કાઓ છે એ પૃથ્વી પર પણ આવી શકે છે, જેથી કોઈ જાનહાનિ પણ થાય છે, વાતાવરણ પ્રદૂષિત પણ થયેલું જોવા મળે છે ઘણી વખત. તો આ બધા તેના ઉદાહરણ છે. COVID-19 પણ એક એનું ઉદાહરણ છે. જો એક વસ્તી કોઈ વસવાટને અનુકૂળ છે અને આ વસવાટમાં કેટલાક અતિ ઝડપી પરિવર્તન આવે તો આવી અવસ્થામાં વસ્તીનો સંપૂર્ણ વિનાશ થવાની સંભાવના છે. તેમ છતાં જો આ વસ્તીમાં થોડા સજીવોમાં કેટલીક ભિન્નતાઓ આવેલી હશે તો તેઓ જીવતા રહેવાની કેટલીક સંભાવના ધરાવે છે. ફરીથી એક વખત જોઈ લઈએ. જો એક વસ્તી કોઈ વસવાટને અનુકૂલિત છે, કોઈ વસ્તી છે એ વાતાવરણમાં સરસ મજાની રીતે રહે છે અને કોઈ જ તકલીફ નથી, પણ હવે આ વસવાટમાં કેટલાક અતિ ઝડપી પરિવર્તન આવે છે, તો આવી અવસ્થામાં વસ્તીનો સંપૂર્ણ વિનાશ થવાની સંભાવના છે. એમાં માની લો કે કોઈ ધરતીકંપ આવ્યો, ભૂકંપ આવ્યો, અથવા તો કોઈ વાવાઝોડું આવ્યું, અથવા તો કોઈ એવી જાનહાનિ થઈ અને એમાં મોટાભાગના વસ્તી છે એ મૃત્યુ પામે છે, પણ એમાંથી જે અમુક માણસો જે જીવિત છે એ જીવિત માણસો છે એ એનામાં હવે એવી પ્રતિકારક શક્તિ આવી ગઈ છે કે એની સામે ટકી શકે છે અને એમાં થયેલા પરિવર્તન સામે એ જીવિત રહેવાની એનામાં અનુકૂલન આવી ગયેલું છે એમ કહી શકાય, અને જેથી તે જીવી શકે છે. આગળ ઉદાહરણ આપ્યું છે કે જો શીતોષ્ણ પાણીમાં મળી આવનારા જીવાણુઓની વસ્તી હોય અને વૈશ્વિક ઉષ્મીકરણના કારણે પાણીનું તાપમાન વધી જાય તો મોટાભાગના આ જીવાણુઓ મરી જશે. શીતોષ્ણ પાણીમાં મળી આવનારા જીવાણુ એટલે કે ઠંડા પાણીમાં રહેતા જે જીવાણુ વસતા હોય, જીવાણુ એવા છે કે જે ઠંડા પાણીમાં રહે છે, પરંતુ જો તાપમાન વધી જાય આખા વિશ્વમાં, અહીં કહ્યું છે વૈશ્વિક ઉષ્મીકરણ, ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાન વધી જાય તો અહીં પાણીનું તાપમાન પણ વધી જાય છે. પાણીનું તાપમાન વધવાના કારણે અંદર રહેલા જીવાણુ છે એ મૃત્યુ પામશે. પરંતુ બધા જ જીવાણુ મૃત્યુ પામે એવું જરૂરી નથી. એમાંથી ઘણા જીવાણુ એવા હશે કે એમાંથી જીવતા પણ રહી જશે. તો જેટલા જીવિત રહેશે એનામાં એવી અનુકૂલન આવી ગયું છે કે પોતે ગરમ પાણીમાં પણ જીવિત રહી શકશે. અને આ અનુકૂલન એટલે કે એને ડીએનએમાં થયેલો ફેરફાર. તો આવી અનુકૂલનતા એના ડીએનએના ફેરફાર થાય ત્યારે જ આમાં આવી શકે છે. જેમાં કહ્યું છે કે પરંતુ તાપમાન પ્રતિરોધી ક્ષમતા ધરાવનારા કેટલાક પરાવર્તક જીવાણુઓ જીવિત રહી શકે છે અને વૃદ્ધિ કરી શકે છે. જો આમાંથી જે એને સામે લડી શકનારા છે એ જીવી શકશે અને બાકીના છે એ મૃત્યુ પામે છે. આમ ભિન્નતાઓ જાતિની જીવિતતા માટે ઉપયોગી છે. આ ભિન્નતા ક્યારે ઉત્પન્ન થાય છે? ભિન્નતા જ્યારે અહીં એના જનીન રચના એટલે કે ડીએનએની પ્રતિકૃતિ બનાવાતી હોય ત્યારે જો એના ડીએનએમાં કોઈ ફેરફાર થાય તો ભિન્નતા ઉત્પન્ન થાય છે. અને બીજી ભિન્નતા રંગસૂત્રની સંખ્યા જે છે એ સંખ્યા હંમેશા સમાન જ હોય છે,
માનવમાં 23 જોડ રંગસૂત્ર હોય તો 23 જોડ જ હોવા જોઈએ. જો 23 જોડના બદલે 23.5 થાય કે 24 રંગસૂત્ર થાય, અથવા તો 46 રંગસૂત્ર હોય છે એના બદલે 46.5 થાય, 47 રંગસૂત્ર થાય, તો એ સામાન્ય માનવ રહેતો નથી. એનામાં ભિન્નતા ઉત્પન્ન થતી જોવા મળે છે. તો અહીં ડીએનએના થતો ફેરફાર એને ભિન્નતા કહે છે. અને આવી ભિન્નતા એનું કારણ છે એક કે વાતાવરણમાં ફેરફાર થવાના કારણે પણ ઉત્પન્ન થઈ શકે છે. અહીં જે ઉદાહરણ આપેલું છે એના ઉદાહરણમાં આપણે એક વાત કરીએ કે દાખલા તરીકે આ જીવાણુઓ જે છે કે શીતોષ્ણ પાણીમાં રહેતા જીવાણુ, જે આપણે એમ કહીએ કે એ તાપમાન 40 ડિગ્રી સુધીના તાપમાનમાં આરામથી જીવી શકે છે, કારણ કે પાણીનું તાપમાન કેટલું છે? 40 ડિગ્રી. હવે આ ગ્લોબલ વોર્મિંગ થઈ, વૈશ્વિક ઉષ્મીકરણ થયું, વિશ્વ આખાનું તાપમાન વધી ગયું કોઈ કારણસર, તો અહીં તાપમાન 40 ડિગ્રીવાળું માની લો કે 80 ડિગ્રીએ પહોંચી જાય છે. તો હવે આમાંથી મોટાભાગના જીવાણુઓ છે મૃત્યુ પામશે, પણ 80 ડિગ્રીમાં જીવનારા પણ અમુક થોડા ઘણા 10% તો એવા જીવાણુ હશે કે 80%માં પણ જીવી શકે છે. એ ક્યારે જીવી શકે? તો કે જો એના ડીએનએના બંધારણમાં ફેરફાર થાય તો જ એ 80 ડિગ્રી તાપમાને જીવી શકે છે. અને એ જેટલા બચી ગયા છે 10%, એ પોતાના જીવનકાળ દરમિયાન જ્યારે નવા સજીવો ઉત્પન્ન કરશે તો એ દરેક નવા સજીવની અંદર આ ડીએનએમાં ફેરફાર થયેલો હોવાથી એના વારસાગત ઉતરી આવશે. અને આ દરેક જીવાણુ છે એ 80 ડિગ્રી તાપમાને જીવતા શીખી ગયેલા હોય એમ આપણે કહી શકાય. તો હવે આ 10%માંથી જેટલા જીવ ઉત્પન્ન થશે એ બધા ગરમ તાપમાનમાં પણ જીવી શકે એવી અનુકૂલનતા ધરાવી શકે છે. તો આ રીતે આ જે ભિન્નતા છે એ નવી જાતિના નિર્માણ માટે ખૂબ જરૂરી છે એમ આપણે કહી શકાય. આગળ આપણે પ્રશ્ન આપેલા છે, ઇન્ટેક્સ પ્રશ્ન, એ જોતા જઈએ. જેમાં પહેલો પ્રશ્ન આપેલો છે આપણને કે ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્ત્વ છે? તો તેના જવાબમાં આપણે કહી શકીએ કે ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં ખૂબ મહત્ત્વ છે. જેમાં એક કરીને કહી શકીએ કે પિતૃમાંથી તેમની સંતતિમાં આનુવંશિક માહિતીના વહન માટે જરૂરી છે. ડીએનએ પ્રતિકૃતિ શેના માટે જરૂરી છે? તો પિતૃમાંથી તેમની સંતતિમાં, એટલે કે માતા પિતાના જે લક્ષણો છે એ એની સંતતિમાં ઉતરી આવવા માટે આ ડીએનએને પ્રતિકૃતિનું સર્જન ખૂબ જરૂર છે. અને બીજું કહ્યું છે કે ડીએનએમાં ફેરફારને કારણે ભિન્નતાઓ સર્જાય છે. પ્રજનનમાં સર્જાતી આ ભિન્નતાઓ જાતિના ઉદ્વિકાસનો આધાર બને છે. જો ડીએનએમાં આવી ભિન્નતા ઉત્પન્ન થાય તો જ એમાંથી નવી જાતિનું નિર્માણ થાય છે, એનો જાતિનો ઉદ્વિકાસ થાય છે એમ કહી શકાય. આગળ બીજો પ્રશ્ન કહ્યો છે કે સજીવોમાં ભિન્નતા જાતિઓ માટે તો લાભદાયક છે, પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક નથી. કેમ? થોડી ઘણી ભિન્નતા ઉત્પન્ન થાય તો એ આખી જાતિ માટે ફાયદાકારક છે, પણ તે વ્યક્તિ પોતાના માટે ફાયદાકારક નથી. એવું કેમ છે? તો એના જવાબમાં આપણે કહી શકાય કે પ્રજનનમાં ડીએનએની પ્રતિકૃતિનું સર્જન એ મૂળભૂત ઘટના છે. ડીએનએ પ્રતિકૃતિના સર્જનની ક્રિયા કેટલીક ભિન્નતાઓ દર્શાવી શકે છે. આ ભિન્નતાઓ વ્યક્તિગત રીતે ઉપયોગી ન પણ હોય, પરંતુ આ ભિન્નતાઓ લાંબા સમયગાળા માટે એકત્રિત થતી રહે છે અને જાતિમાં ફેરફાર સર્જી શકે છે. આ ફેરફારો ઉદ્વિકાસ પ્રેરી શકે છે. કદાચ નવી ભિન્નતા ઉત્પન્ન થઈ હોય કે વાળ એના કે આંખોનો રંગ છે એ ધીમે ધીમે સીધો એકી સાથે આંખોનો રંગ ચેન્જ નથી થતો, પણ આંખોના રંગમાં થોડો ફેરફાર થઈ અને ચેન્જ થાય છે. અને ધીમે ધીમે એ જે એના ચેન્જ છે એ વધતો જાય છે અને ધીમે ધીમે ઘણા વર્ષો, હજારો વર્ષો બાદ એ પોતાનો આંખનો રંગ છે એ બદલાતો જોવા મળે છે. તો આ રીતે ભિન્નતા છે એ વ્યક્તિગત રીતે ન હોય તો કંઈ નહીં, પણ લાંબા સમયમાં એ આખી જાતિ માટે તો લાભદાયક છે એમ કહી શકાય. ત્યારબાદ આપણે જોઈએ આગળ 8.2, જે આપણે આપણા નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.